વડોદરાના માંજલપુર વિસ્તારમાં પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. લિટલ ફ્લાવર સ્કૂલ નજીક સર્જાયેલા ઘર્ષણ બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં પેટા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના સમર્થનમાં હોદ્દેદારો અને કાર્યકરો ઢોલ નગારા સાથે પ્રચાર કરી રહ્યા હતા, જેનો વિરોધ કરતા વાતાવરણ તંગ બન્યું. લિટલ ફ્લાવર સ્કૂલ નજીક બંને પક્ષોના કાર્યકરો આમને સામને આવી જતા ધક્કામુક્કી અને હોબાળો સર્જાયો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તેમના કાર્યકર વિજય બુબડિયાને માર મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એસીપી ગામિત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સાહેબ આવે છે. ઘટના બાબતે હજી સ્પષ્ટ અમારે જાણવા નથી મળ્યું. અહીંયા ઘર્ષણનો બનાવ બન્યો છે, જેના આધારે અમને કોલ મળતા અમે પોલીસ ફોર્સ સાથે અને લોકલ પોલીસ સાથે અહીંયા હાજર છીએ અને આગળ અમે જે કંઈ રજૂઆત મળે એના આધારે વધુ તપાસ કરીશું. અત્યારે અમારી પાસે લેખિત કોઈ રજૂઆત આવી નથી. જે રજૂઆત આવશે એના પછી અમે આગળની તપાસ કરીશું. અત્યારે અમારી પાસે પૂરતી કોઈ હકીકત નથી, એટલે પૂરતી હકીકત મળ્યા વગર હું તમને બીજી કોઈ જાણકારી આપી શકું એમ નથી.